પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રી તથા ચીફ ઓફિસર પાટણની પ્રજાની ચૂંટાયેલા પ્રતિનિધિની અવાજ દબાવવા માટે જે 0 અવર્સમાં સામાન્ય સભામાં ન બોલવાનો હુકમ કર્યો હતો અને 0 અવર્સની જગ્યાએ દર માસના બીજા શુક્રવારે બપોરે 4 કલાકે તમામ સભાસદોએ તેમના વિસ્તારના પ્રશ્નો પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રી અને ચીફ ઓફિસર શ્રી સામે પાટણ નગરપાલિકા સભાખંડની અંદર લાવવાના રહેશે। આજરોજ ઓગસ્ટ મહિનાનો બીજો શુક્રવાર હતો, પરંતુ આ વારંવાર હુકમોના નામે તરકટ કરતા વહીવટ અધિકારી જ ચીફ ઓફિસર હાજર હતા નહીં અને આ તેમના વહીવટી હુકમનો કોઈ અમલ નગરપાલિકાના કર્મચારી કે અધિકારીએ કરેલ હતો નહીં। સામાન્ય સભાખંડમાં નગરપાલિકાના ચીફ ઓફિસર પણ ન હતા કે ન તો પ્રમુખ પણ હતા કે હુકમનું પાલન કરનાર કોઈપણ શાખાના કર્મચારી અધિકારી પણ હતા નહીં। તેથી 0 અવર્સના હુકમનું 44 સભાસદોમાંથી લગભગ 40 સભાસદોએ છેદ ઉડાડી દીધો હતો, પણ જે દર માસના બીજા શુક્રવારે નગરપાલિકા પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર સામાન્ય સભાખંડમાં પ્રશ્નો હાથ ધરશે તેનો પણ છેદ ઉડી ગયો હતો। ખુદ નગરપાલિકા ચીફ ઓફિસરની કેબિનમાં ખંભાથી તાળું મારેલ હતું અને તેઓ સામાન્ય સભાખંડમાં હાજર હતા નહીં। હવે આ ફક્ત કાગળ ઉપર જ જો હુકમીનો વહીવટ કેવી રીતે ચાલશે તો પાટણની પ્રજાએ જોવાનું છે। ફક્ત વાતો જ નહીં પરંતુ નક્કર કામ પાટણની પ્રજા માંગી રહી છે। મારી નગરપાલિકા પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને વિનંતી છે કે પાટણ નગરપાલિકાનો તારીખ 30/7/2025ના વહીવટી હુકમનો કોઈ અમલ ન થતો હોય તો તેમને રદ જાહેર કરવા માટે પ્રેસ નોટ આપશો, જેથી પાટણની પ્રજા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની કિંમતી સમય દર માસના બીજા શુક્રવાર બપોરે 4 વાગે વ્યર્થ ન। આજરોજ મેં પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને એક ઈમેલ કરેલ છે। મારા વોર્ડ વિસ્તારમાં આવેલ જે વ્યાપારી મથક તરીકે જાણ્યું છે એવા ચતુર્ભુજ બાગની પાછળના ભાગે અસહ્ય ગંદકી રહે છે, તેમજ વરસાદી પાણીનો કોઈ નિકાલ થતો નથી। કચરાના પણ ઢગલા હોય છે। વરસાદી પાણી નિકાલ માટે બાંધકામ શાખાએ કેનાલ ખોદેલી છે, પણ અગાઉ જતાં જે બગવાડા જે સ્ટોમ વોટરમાં જે વરસાદી પાણી નિકાલ થવો જોઈએ, આ સ્ટોમ વોટર ભરી જવાના કારણે અંદર કાદવ કીચડ હોવાના કારણે આ વરસાદી પાણી અંદર જતું નથી। સાફ સફાઈ ન થવાના કારણે આ ચતુર્ભાગની પાછળ માખી મચ્છરનો ઉપદ્રવ ખૂબ વધી ગયો છે, તેથી સ્થાનિક વેપારીઓ અને તેના સ્થાનિક રહીશો ખૂબ હેરાન પરેશાન છે। તેના સ્થાનિક રહીશ દેવેન્દ્રભાઈ પ્રજાપતિએ વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી સફાઈ ન થતાં આજે મેં નગરપાલિકાના ચીફ ઓફિસરને વિનંતી કરી છે કે આપને વિનંતી કરું છું કે આ સ્થળની આપ રૂબરૂ તપાસ કરો અને કેટલી ગંદકી છે એનું જાત માહિતી મેળવો, અને અમે આપની પાસે આશા રાખીએ છીએ કે આ કચરો કાયમ માટે સફાઈ થાય, અહીંથી વરસાદી પાણીનો નિકાલ થાય, જે સ્ટોમ વોટર લાઈન જે ભરાયેલી છે એનો નિકાલ કરી એનામાંથી કાદવ કીચડ ગાળીને અને કાયમ માટે વરસાદી પાણી નિકાલ થાય એવી કામગીરી કરશો, એવી જભ્યરતા સાથે ભારત માતા કી જય। પાટણ નગરપાલિકામાં જો હુકમી અત્યારે એટલી બધી વધી ગઈ છે કે રોજ નવા ફતવા બહાર પાડવામાં આવે છે। તેમ તારીખ 30/7/2025ના રોજ પાટણના ચૂંટાયેલા પ્રતિનિધિનો અવાજ દબાવવા માટે પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રી અને પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીએ એક ફતવો બહાર પાડેલો હતો। એ ફતવામાં એવું હતું કે જે આગામી સામાન્ય સભા હોય તો પાટણની પ્રજાના જેના વિસ્તારના જે પ્રશ્નો હોય, જે ચૂંટાયેલી સદસ્યોના જે પ્રશ્નો હોય એ 0 અવર્સમાં પોતે રજૂ કરી શકે છે, પરંતુ આ ફતવામાં એવું હતું કે 0 અવર્સમાં કોઈ પણ રજૂઆત થશે નહીં। પાટણના તમામ સભાસદશ્રીઓએ આનો વિરોધ કર્યો હતો અને 0 અવર્સનું કોઈ પણ જગ્યાએ ચાલ્યું નહોતું। આ એમના જે હુકમ હતો એની છેકડી ઉડી ગઈ હતી। ત્યારબાદ હુકમમાં એવું પણ લખેલું હતું કે 0 અવર્સ બંધ કરીને દર માસના બીજા શુક્રવારના રોજ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી સભાખંડમાં તમામ સભાસદોને અને આવેલી પ્રજાના પ્રશ્નો સાંભળશે। ગઈકાલે પ્રથમ માસનો બીજો શુક્રવાર હતો, 4 વાગે અમને એવું હતું કે નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને ખરેખર નીતિમત્તા પ્રમાણે બેઠા હશે, પણ જ્યારે નગરપાલિકામાં રજૂઆત કરવા ગયો ત્યારે સામાન્ય સભામાં કોઈ હતું નહીં। ઉલટાનું ચીફ ઓફિસર જે વાતો કરતા હતા, ચીફ ઓફિસની કેબિનમાં જ ખંભાથી તાળા મારેલા હતા। તો મારા આપણા માધ્યમથી નગરપાલિકાના પ્રમુખશ્રી ચીફ ઓફિસરને કહેવું છે કે પાટણની પ્રજા વાતો નહીં નક્કર કામ માગે છે, એટલે ખોટા ફતવા તમારા બંધ કરો અને પાટણની પ્રજામાં ને ઘણી બધી આશા છે કે નવા ચીફ ઓફિસરને પ્રમુખશ્રી પાટણના ગેરકાયદેસર થયેલા બાંધકામ તોડશે। આ ચીફ ઓફિસરશ્રી પાટણમાં જે દબાણનો રાફડો ફાટી ગયો છે એને હટાવશે।
આ ચીફ ઓફિસર શ્રી પાટણમાં ઉભરાતી ગટરો બંધ કરશે. આ ચીફ ઓફિસર શ્રી પાટણમાં જે ગંદા પાણી આવે છે એ બંધ કરશે અને પાટણની પ્રજાને શુદ્ધ પાણી પીવાનું મળશે એ તમામ લોકો આશા રાખીને બેઠા છે. તેમજ પાટણના નગરપાલિકાના ચીફ ઓફિસર એ મહેરબાન કલેક્ટરશ્રીના જે જિલ્લા સ્વાગત ફરિયાદના કોઈપણ હુકમનું પાલન કરતા નથી એનું પણ પાલન કરશે એવી આશા સાથે હું આ ચીફ ઓફિસરને વિનંતી કરું છું કે પાટણની પ્રજાને આપણી પાસે ઘણી અપેક્ષા છે. આપને આજે કદાચ 19 તારીખે આપ હાજર થઈ ગયા છો, ઘણો સમય થઈ ગયો છે, પણ હજી એક પણ કામ કર્યું નથી. એ ખોટા ફતવા બંધ કરો અને પાટણની પ્રજા કામ માગે છે, કામ કરો.